ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। કોર્ટના આઈડી પર ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। કોર્ટમાં ધમકીના પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે। બોમ્બ સ્ક્વોડ સહિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરક્ષાના પગલે કોર્ટ સંકુલ ખાલી કરવામાં આવ્યું છે। ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા ભરૂચ પોલીસ તંત્ર દોડતું થયું છે। આપ જોઈ શકો છો કે ભરૂચની જે કોર્ટ વિસ્તાર છે તેમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની પોલીસ અહીં હાલ કોર્ટ પર દોડી આવી છે અને આ જે કોર્ટ બિલ્ડિંગ છે તેમાંથી જે વકીલો હતા, જે અસીલો હતા, તે તમામ લોકોને બહાર સુરક્ષિત રીતે ખસેડવામાં આવે છે અને હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા આ બોમ્બ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને સમગ્ર વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવે છે। અહીં જે લોકો છે તેઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવે છે। ત્યારે આ જે મેલ આવ્યો છે તે કોના દ્વારા આવ્યો હતો તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। હાલ તો બોમ્બ સ્ક્વોડ દ્વારા આ તપાસ તેજ કરવામાં આવી છે અને ખરેખર અહીં બોમ્બ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। વિરલવાના સંદેશ ન્યૂઝ ભરૂચ।